સ્માર્ટ મીટરને લઈને પીજીવીસીએલની પત્રકાર પરિષદ આવો સાંભળીએ. એક રેડિયો ફ્રીક્વન્સી હોય છે જે 250 મીટર હોય છે ને એની સાથે એક ગેટવેથી ચાલુ હોય છે. બરાબર, મારા કન્ઝ્યુમરો એક એરિયામાં હોય, જે એરિયામાં હોય એ એરિયામાં બધા લગાડવાના છે, બીજી જગ્યા હોય ત્યાં ના લગાડીએ. મારા હા પ્રશ્ન મારો ઉભો રહે સાહેબ, 10,000 તમે મીટર લગાવી, એમાંથી તમારા પીજીવીસીએલ ના અધિકારી કર્મચારીના કેટલા જોઈએ, બીજું કઈ નહીં. આપણે અત્યારે કેટલા લગભગ થશે એકચ્યુઅલ ફિગર કાઢી લ્યો બધાનો, એમ્પ્લોયીનો બરાબર કાઢીને આપી દો. બીજું સર, અગાઉ આપણે જ્યારે તમે સૌરાષ્ટ્રની અંદર સળગાવવા માંગો છો, પોરબંદરમાં કેટલા, જામનગરમાં કેટલા, કચ્છમાં કેટલા, કોઈ ફિગર છે સાહેબ આપની પાસે? ના, ફિગર તો હોય જ, એવું નથી, પણ અત્યારે હજુ લગાડવા આપણે બધી જગ્યાએ લગાડવાના છે મીટર. તમે એનો કાચો પકડવા જગ્યાએ જે રેગ્યુલર ભરે છે ઓડિયું બનાવી નાખી, ભાડે દઈ દીધી, પીજીવીસીએલ મફતના મીટર દઈ દીધા, ત્યાં કોઈ કાર્યમાં એક મીટર લાગ્યું છે કે નથી લાગ્યું? અત્યારે રાજકોટનું મહિલા કોલેજ સબ ડિવિઝન જ આપણે પસંદ કરેલું છે, પછી અલગ સબ ડિવિઝનમાં આપણે લગાડશું ત્યાં. ના, એવું નથી, મહિલા કોલેજ એમાં અલગ અલગ ફેઝ વાઇઝ એના ઇન્સ્ટોલેશન થતા હોય છે. આની અંદર બધાને પ્રીપેડ મેનુ. યાદ વિમલભાઈ, બોલો બોલો. આપણે સૌપ્રથમ જ્યારે સ્માર્ટ મીટર લગાડવાની વાત કરી ત્યારે આપણે જ કીધું કે સ્માર્ટ મીટરનું કોઈ પાસેથી ભાડું વસૂલ કરવામાં નહીં આવે, બરાબર. હવે જ્યારે વાત આવે છે ત્યારે 6,800 રૂપિયા ભાડું વસૂલવાની વાત છે, એ કસ્ટમર ઉપર છે. ના 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 ના, એ નથી. જે સ્માર્ટ મીટરની કોસ્ટ છે કસ્ટમર ઉપર નથી. કેના ઉપર નથી? કસ્ટમર ઉપર નથી. તો પછી આમાં ઇન્સ્ટોલમેન્ટ હપ્તાની સિસ્ટમ શું છે? એ નહીં, જે ઇન્સ્ટોલમેન્ટ જે તમને કહે છે, તમારું એરિયસ કે ગેવ બિલ તમારું જે બન્યું 40 દિવસનું 50 એના છે. ના ના, હપ્તા જેવી આમાં કોઈ સિસ્ટમ નથી. તમારા જ અધિકારીઓ કહે છે કે અમારે દર મહિને કસ્ટમર જે કહે છે એ પ્રમાણે હપ્તા કરી દેવામાં આવશે, તો આ હપ્તા સિસ્ટમ છે? ના ના ના, એ કંઈક વિમલભાઈ એમાં એક છે કે જે તમારી બે વસ્તુ, તમને એક ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ સમજાવું કે ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ એટલે કે તમારી જે ડિપોઝિટ હતી એ નહીં, બે વસ્તુ છે, ડિપોઝિટ અને બે, એને અમે 6 મહિનામાં 180 દિવસમાં ડિવાઈડ કરીએ છીએ, બરાબર. એ તમને અંદર મજરે મળતું જાય છે, એ વસ્તુ છે, બાકી કોઈ મીટરને રિલેટેડ નથી કઈ. સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાઓ અને એના જેટલા પૈસા બાકી છે એટલું ઉઘરાણું કર્યું ને તો સાહેબ આ સ્માર્ટ મીટર પાછળ તમારે આટલું દોડવું ન પડે. તમે એની ઉપર જ કમ્પલ્સન અમે કર્યું છે. ઘરવાળા જે રેગ્યુલર ભરે છે એની ઉપર ના, નગરપાલિકાનું બધું એરિયસ છે રિકવર કરવાના છીએ અમે, અને એના માટેનો બધી વ્યવસ્થા કરેલી છે. એમડીને મેં વાત કરી છે, એમડીએ કીધું કે આ કરશું, એને 1.5 વર્ષ તો થઈ ગયું, બે બદલાઈ ગયા. અત્યારે 23.66 લાખનો ઓર્ડર આપણે આપેલો છે, 23.66 લાખ મીટરનો, અને 2,000 કરોડ રૂપિયાનો આ ઓર્ડર છે. 2,000 કરોડ, 2,000. હા, અહીંયા